બે દી થઈ ગયા મામા રોકાણો ને એના, એટલે હું ને મારા મમ્મી શનિવારે આવ્યા હતા. શનિ રવિ તો રોકાઈ ગયો. આ રવિવાર છે કાલ સોમવાર છે તો કાલ માં પપ્પા તેરો આવી છે તો મારે ભણવા જાવું જો તો કાક બહારનું તો કરવું જો હો મારે. એક કામ કરું, હમણાં ઘડીક વાર પહેલા મેં ગોલો ખાધો ને તે કામ કરું, ગોલો ખાઈને મને ઝાડા થઈ ગયા એવું હું કહું. અત્યારે તો હું હુઈ જા, મારી મમ્મી આવે ને તો એમ કહે કે મને છે ને ઝાડા થઈ ગયા. અને મિત્રો આ 5મો ભાગ છે વિડિયો નો, પહેલેથી જોતા રહીજો એટલે તમને ખબર પડતી રહે. ડિસ્ક્રિપ્શન માં બધાની લિંક છે, જોઈ લેજો. હાલો હું હુઈ જાવ એટલે ભણવા તો ન જાવું. એ ચીતુ ઉભો થા, હજી તો 4 વાગ્યા, ક્યાં કાવ તું હુઈ ગયો? મમ્મી મને ઝાડા જેવું થઈ ગયું. હે નો હોય, ઝાડા જેવું ક્યાંથી થાય? તે વરી ખાઈ ખાધું જ નથી. હાચી ઘડીક વાર પહેલા ગોલો ખાધો, ગોલાથી થોડું ઝાડા થાય. મને નથી ખબર મને ઝાડા થઈ ગયા હે. અને ક્યાં ખાસું કા ઝાડા નહીં થયા હોય ને, હાલ્યો રંભાને તો બળકતા હું. હે બાપુજી તમે ન્યા હું છેરા હેઠે બેહો ને સોફે? આ તારી સાસુમાં જો ને આખો સોફો રોકી લીધો છે, પછી ક્યાં મારે બેહવું? મેં તો કાઈ નથી રોક્યો, તમારે બેહવું હોય તો હું ક્યાં ના પાડું છું? હે બાપુજી માંડવી પાવાનું ચાલુ કરી દીધું? હા બટા એ તો કેદુનું કરી દીધું, વરસાદ નો આવે તો પછી શું કરવું? એ મમ્મી ચિંટુ ને તો ઝાડા થઈ ગયા. હે ઝાડા થઈ ગયા? ભાઈ એવું હતું હું ખાધું કે ને ઝાડા થઈ ગયા? ઈ તો મને નથી ખબર. ઈ તો એમ કેતો તો કે ગોલા ખાઈને ઝાડા થયા. ગોલા ખાઈને ઝાડા થાય આ તો હું પહેલી વાર સાંભળું છું. ગોલા ખાઈને ઝાડા થોડા થાય. ઈ તો બાબુજી મને નથી ખબર. ઈ તો એમ કે છે ગોલા ખાધા એટલે ઝાડા થઈ ગયા. આ વાત મને હજમ ન થઈ હો. મારા અંદાજ પ્રમાણે મને એવું લાગે છે કે ચિંટુ ને છે ને ભણવાની આરા થાય છે એટલે આવા નાટક કરે છે. કાઈ વાંધો નહીં, ભાનુભાને સીધી નો કરી દે, એની માને કરી દીધી એમ. હે બટા અત્યારે ચિંટુ ક્યાં છે? ઈ સંડાસમાં બેઠો. હાલો હાલો બધા સંડાસમાં ઘરો. ઓમ આપને ખોટું લાગે પણ સંડાસમાં બેહવાની બહુ મજા આવે હો. આપણે એમ થાય કે બેઠા જ રહી. મારા મમ્મી હમણાં ઘરમાં આવ્યા ને એટલે મેં વાત તો કરી દીધી, એટલે છે ને બધાને કહી દે ને બધાને વિશ્વાસ આવી જાય. એટલે સોમવારે મારી મમ્મી રોકાઈ રહ્યા એટલે મારે રજા. બાપુજી આગળ તો હતો, તમારા દીકરા રહી ગયા. હે ચિંટુ હું છે તને? તમે ઘડીક શ્વાસ તો લ્યો ને, હું સંડાસમાં કા ઘડી ગયા? અરે બટા તાર મમ્મીએ કીધું કે તને છે ને મજા જેવું નથી, તને ઝાડા થઈ ગયા, તારી ખબર કાઢો આવી ગયા ડાયરેક્ટ. એટલે હું સંડાસમાં ઘડી જવાનું? હે ચિંટુ બટા હું થાય છે તને? ઝાડા જેવું થઈ ગયું છે, ઢીલું ઉતરે છે સંડાસ? હા મમ્મી મને ઢીલું સંડાસ ઉતરે છે. ક્યાં જોવા દેતો? હું તમે પણ સાનું મને ઉભા રહ્યો ને. બટા હું હમણાં ડોક્ટર ને બોલાવતા હો. તમે બધા અહીંયા આવ્યો તો મારું સંડાસે વયું ગયું. બટા તને બહુ મજા નહીં હોય તો રોકાવું પડશે એક દી વધારે. અરે રોકાવું હું પણ હમણાં હું ડોક્ટર ને બોલાવતા હું. હવે તમે બધા મને શાંતિથી 2 નંબર તો કરવા દ્યો. હે મમ્મી હવે શું કરવું? તું બટા જરીકે ચિંતા લેમાં ઓલી ગઈ છે ને ડોક્ટર ને બરકવા હારું થઈ જાય હો, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. બોલો જીન શું થયું છે તમને? ડોક્ટર ફટકા નથી આવ્યા? ના એ બીમાર છે અત્યારે, એને ઝાડા થઈ ગયા. તમે બોલો ને તમને શું તકલીફ છે? એ ડોક્ટર સાહેબ હમણાં 2 દી થયા સંડાસ નથી ઉતરતું. એવી કઈ ચિંતા થોડી કરવાની હોય, તેને ઉતરવું હોય તો ઉતરે નકર કાઈ નહીં. એ ડોક્ટર સાહેબ હાવ આમ ન હોય, સંડાસ મારે નહીં ઉતરે તો હું દુનિયામાંથી ઉઠી જાય. એવી કઈ ચિંતા કરવાની ન હોય. હું તમને એક ટેબ્લેટ દઉં છું, ખાઈ જજો એટલે ઉતરી જાય હો. એના સામે ટેબ્લેટ દઈ ગયો તો સારી તમને દઈ દે હે. હાલો નેક્સ્ટ. લે હાલે રંભાબેન તમે? એમાં એવું છે ને ડોક્ટર છે કે મારા ભાણાને છે ને મજા જેવું નથી અને ઝાડા થઈ ગયા એવું કહે છે, પણ મને એવું લાગે છે કે નાટક કરે છે. જો રંભાબેન ઈ નાટક કરતો હોય છે ને તો ઈ ગયો, સમજી લ્યો તમે. હા તો તમે ઘરે આવો ને, ઓલા ડોક્ટર ફટકા ક્યાં ગયા? એની મજા જેવું નથી, એની થોડુંક ઝાડા જેવું થઈ ગયું છે. કેમ બધાને ઝાડા થઈ જાય છે? હાલો તમે આવો તો ખરા. બટા હું તને કહું છું થોડું ઘણું ખાઈ લે તું. ના મમ્મી મને ભૂખ નથી લાગી. ચિંટુ શીરો ખાવો છે? શીરો બનાવતા હું તારી હાટું? ના ના મને કાઈ નથી ભાવતું. પણ હવે ભાવવા મન છે. હાજી તમે આ બાજુ આવો તો. ચિંટુ બટા આ બાજુ આઈ તો. ક્યાં જોવા દેજે તારો હાથ લાય. ઝાડા જેવું તો છે હો, ઇન્જેક્શન તો આવશે. એ રંભા બટા જા તમારા ગાડીમાંથી ઇન્જેક્શન લેતાય તો. ત્યાં ડોક્ટર સાહેબ પેટીમાં પડ્યું છે ને? હા બટા પેટીમાં પડ્યું છે, જા. ડોક્ટર સાહેબ હારું તો થઈ જાય ને? હા હા એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ચિંટુ આ ઇન્જેક્શન લઈ લે ને એટલે હારું થઈ જાય તો હારું. ડોક્ટર સાહેબ ચિંટુ એવું કેતો હતો કે મને પાણી જેવા ઝાડા થઈ ગયા. હવે તમે કાઈ ચિંતા કરો માં, ચિંટુ આ ઇન્જેક્શન લઈ લે એટલે બધું કામ પૂરું. હાલ્યો ડોક્ટર સાહેબ. ડોક્ટર સાહેબ ક્યાં તમારી ભૂલ નથી થતી ને? ભેણનું ઇન્જેક્શન કા લેતા આવ્યા તમે? અચ્છા ભેણનું ઇન્જેક્શન નથી, મારાનું ઇન્જેક્શન જ છે. ઝાડા થાય ને આવડું ઇન્જેક્શન જ મારે. ના ના આવડું મોટું મારે ઇન્જેક્શન નથી લેવું. બટા તો તું હાસુ બોલી જાય ને કે મને પેટમાં દુખે છે કે નહીં તો તને આ ઇન્જેક્શન નહીં દેવું, પણ તને એમ થાય ને ઝાડા છે તો ઇન્જેક્શન દેવું. આ બધું હું હાલે છે? અને ડોક્ટર સાહેબ આ ભેણનું ઇન્જેક્શન હું લઈને આવ્યા? અરે ભાઈ ભેણનું ઇન્જેક્શન લઈને નથી આવ્યા, ચિંટુ ને આવડું ઇન્જેક્શન જ આવે એમ છે એટલે ઈ જ મારે હે, પણ ચિંટુ તો ના પાડે છે. ડોક્ટર સાહેબ હું કહી દઉં કે હું છે ને નાટક કરું છું, કારણ કે મારે સોમવારે ભણવા ન જાવું ને એટલે.
તો તને 2 ઇન્જેક્શન મારવા જોહે.